નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 4 સમતલમાં ગતિ આજે એનો 10મો સેશન છે. આજે આપણે જે લાસ્ટ ટાઈમ પ્રક્ષિપ્ત ગતિ ટોપિક ભણી ગયા હતા, બરાબર, એના કેટલાક દાખલાઓ વિશે આપણે ભણવાનું છે. બરાબર, તો પેલો દાખલો છે ઉદાહરણ 4.9. સમક્ષિતિ સાથે 30 અંશના ખૂણે એટલે કે θ0 કે અહીં θ0 બરાબર 30 ડિગ્રી ક્રિકેટ બોલને 28 મીટર સેકન્ડ ઇન્વર્સના વેગથી ફેંકવામાં આવે છે, એટલે કે પ્રારંભિક વેગ છે v0 28 મીટર સેકન્ડ ઇન્વર્સ. બોલ માટે મહત્તમ ઊંચાઈ કેટલી? ચલો પેલું મેળવવાનું છે આપણે મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ એટલે hm. ચલો સૂત્ર કે હવે hm ઇક્વલ ટુ v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 બાય 2g. चलो 28 નો વર્ગ sin સ્ક્વેર 30 ના છેદમાં 2 ગુણ્યા 9.8. જી મૂલ્ય ન આપ્યું હોય તો 9.8 લેવાનું. ચલો એટલે આ થશે 28 નો વર્ગ sin 30 એટલે 1/2 એનો વર્ગ એટલે 1/4 અને છેદમાં 2 ગુણ્યા 9.8 એટલે ફાઇનલ આ થઈ જશે 10 મીટર. ચલો આ મહત્તમ ઊંચાઈ. નંબર 2 છે તેજ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય. તેજ સ્તરે એટલે જ્યાંથી એને ફેંક્યો છે ત્યાં તેજ ઊંચાઈ ફરી પાછો આવે. દાખલા તરીકે ધારો કે એક ટાવર છે, અહીંયાથી પદાર્થને આમ ફેંક્યો છે, તો એ તેજ સ્તરે એટલે આ સ્થાને એ જ ઊંચાઈ, ટૂંકમાં પ્રક્ષિપ્ત ગતિ જ આપણે લેવાની છે, આ જ સ્થાને પાછો આવે તો કેટલો સમય લાગે? તો એ સમય એટલે એનો ઉડ્ડયન સમય કહેવાય, tf. બરાબર, ચલો તો એ ઉડ્ડયન સમય ગોતવાનો છે. તો ચલો ઉડ્ડયન સમય જે છે એનું સૂત્ર tf બરાબર 2v0 sin θ0 upon g. તો 2 into 28 sin 30 ના છેદમાં g એટલે 9.8. તો 2 ગુણ્યા 28 sin 30 એટલે 1/2 ના છેદમાં 9.8 ફાઇનલ થઈ જશે 2.8571 સેકન્ડ. તો આ થઈ ગયો ઉડ્ડયન સમય. ચલો ત્રીજું છે ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના તે બિંદુએ પડે તે બિંદુના અંતરની ગણતરી કરો, એટલે કે અવધિ. બરાબર, ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તે બિંદુના અંતરની ગણતરી કરો, એટલે આર ગોતવાનો છે. તો ચલો અવધિનું સૂત્ર આર બરાબર v0 સ્ક્વેર sin 2θ0 બાય g. તો આર બરાબર ચલો 28 નો વર્ગ sin θ0 30 છે એટલે 2θ0 60 ના છેદમાં g એટલે 9.8. તો આવશે 28 નો વર્ગ sin 60 એટલે √3/2 ભાગ્યા 9.8 એટલે આર થઈ જશે 69.2820 મીટર. બરાબર, તો ઇઝી દાખલો હતો, ખાલી જે આપણે લાસ્ટ ટાઈમ જે ઇક્વેશન બધા ભણી ગયા ઇક્વેશન પર આધારિત દાખલો હતો, બાકી નવું કશું આમાં હતું નહીં. બરાબર, ચલો નેક્સ્ટ છે એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. એક હોલ તમને આપ્યો છે, એ હોલની જે છત છે એ 25 મીટર ઊંચાઈની છે, એટલે કે તમે એને h લઈ શકો. અહીં હાઇટ h બરાબર 25 મીટર છે. બરાબર, 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલો દડો, એટલે કે પ્રારંભિક વેગ v0 40 મીટર સેકન્ડ ઇન્વર્સ છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપી શકે? એટલે ટૂંકમાં આપણે અવધિ ગોતવાની છે. બરાબર, આવી વાત કહી છે કે એક હોલ છે, ધારો કે એક મોટો હોલ છે, એ હોલ જે એની છત જે છે એની ઊંચાઈ, બરાબર, આ જે છે આ જે છત છે એની ઊંચાઈ આપણે ધારો કે h કહી દઈએ, તે છતની ઊંચાઈ ધારો કે h જેટલી છે. બરાબર, તો એક દડાને આપણે ફેંકવાનો છે. બરાબર, એ દડો એ આ છતને અથડાયા વગર એટલે કે જસ્ટ ઉપરથી જાય અને કેટલું મહત્તમ અંતર કાપે એ આપણે ગણવાનું છે. બરાબર, દડો જે છે
એ છતને અથડાયા વગર કેટલું મહત્તમ અંતર કાપે. ચલો, આ પ્રારંભિક વેગ હોય વેક્ટર v0, આ ખૂણો હોય θ0 અને એ જ આપણને આપ્યા છે 25 મીટર. આર આપણે ગોતવાના છે. તો પહેલાં તો એચનું સૂત્ર, બરાબર, એચનું જે સૂત્ર છે એ આપણી પાસે છે મહત્તમ ઊંચાઈનું, એચ ઇક્વલ ટુ v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ0 બાય 2g. એમાંથી હું સાઇન સ્ક્વેર θ0ને કરતા બનાવું તો 2hg બાય v0 સ્ક્વેર થાય. ચલો, કિંમત મૂકી દો તો સાઇન સ્ક્વેર θ0 બરાબર 2 ઇન્ટુ h 25 ઇન્ટુ g 9.8. પ્રારંભિક વેગ 40નો વર્ગ, તો સાઇન સ્ક્વેર θ0 બરાબર 0.30625. તો આવશે સાઇન θ0 બરાબર 0.5534. બરાબર. હવે તમને ટેબલ જોતા શીખવાડ્યું હતું લાસ્ટ ટાઈમ. તો આ જે ખૂણો આવશે 33 અંશ ને 36 મિનિટ. 55 34 તમારે ગોતવાના, ન હોય તો એની નજીકનું ગોતવાનું, અને બાકીનો મેઇન ડિફરન્સમાં પ્લસ માઇનસ જે કંઈ થતા હોય જોઈને 33.36 અંશ ને 36 મિનિટ થશે. બરાબર. ચલો, તો હવે આપણે અવધિ ગોતવાની હતી. તો આરનું સૂત્ર હતું v0 સ્ક્વેર સાઇન 2θ0 અપોન g. ચલો, આર બરાબર v0 સ્ક્વેર, v0 છે 40 એટલે આવશે 40નો વર્ગ સાઇન 2, આ છે 33 અંશ અને 36 મિનિટ ના છેદમાં g એટલે 9.8. તો આર ઇક્વલ ટુ 40નો વર્ગ સાઇન, ચલો આ 2 વડે ગુણાય તો આવશે 66 અંશ અને 36ને 2 વડે ગુણો એટલે 72 મિનિટ. બરાબર. અંશ અને મિનિટ છે તો બંનેને 2 વડે ગુણવાના હોય. બરાબર. આ મેથેમેટિકલી સ્ટેપ છે, ધ્યાન રાખવાનું એમ. તો આર ઇક્વલ ટુ 40નો વર્ગ સાઇન, હવે જો 66 અંશ અને 72 મિનિટ, ખરેખર 72 મિનિટ તો હોય જ નહીં ને. મિનિટ મેક્સિમમ કેટલી હોય? 60 મિનિટ હોય. બરાબર. 72 મિનિટ ન હોય તો એક કામ કરો, 72માંથી 60 લઈ લો, 60 મિનિટ લઈ લો અને આગળનામાં એડ કરી દો એટલે 67 મિનિટ થઈ ગઈ. સોરી, 67 અંશ થઈ ગયા. તો મિનિટ કેટલી વધે? 12. બરાબર. ના છેદમાં 9.8. બરાબર. તો પછી આર આવશે 40નો વર્ગ એટલે 1600 ગુણ્યા, ચલો અહીંયા તમારે ગોતવું પડશે 67 અંશ અને 12 મિનિટ. એ તમારે વેલ્યુ જોવી પડે. બરાબર. તો જો આ રીતે જોવાય. ચલો, મૂલ્ય આપણે કયું જોવાનું હતું? 67 અંશ અને 12 મિનિટ. તો નેચરલ સાઇન લેવાનું, સાઇનમાં જોવાનું છે તો નેચરલ સાઇન લેવાનું. એમાં આ બધા અંશ હોય તો એ અંશમાં આપણે ક્યાં જવાનું? 67 અંશ, એટલે 67 અંશ અહીંયા છે. જો આ 67 અંશ અને મિનિટ કેટલી છે? 12. તો જો આ 12 મિનિટ છે અહીંયા, તો આ થઈ ગઈ 12 મિનિટ. બરાબર. તો એ બંને લાઈન છે એ ભેગી કરો તમે એટલે તમને એક મૂલ્ય મળશે. ચલો, આ બંને મૂલ્યો ક્યાં મળે છે? અહીંયા 92, 19. ખબર પડે. અને અહીંયા બધે આગળ પોઈન્ટ છે, પોઈન્ટ છે એટલે કયું મૂલ્ય હોય? 0 પોઈન્ટમાં હોય. બરાબર. તો ચલો, મૂલ્ય આવશે 0.9219. ખબર પડે. બરાબર. ચલો, તો આ મૂલ્ય કેટલું આવ્યું અહીંયા? 0.9219 ના છેદમાં 9.8. એટલે આર આપણને મળી જશે 150.51 મીટર. 150.51 મીટર. બરાબર. તો પહેલાં તમારે એચ ઉપરથી થીટા ગોતવાનો. આ મૂલ્ય તમારે નેચરલ સાઇનમાં જોવાનું. તમને 10 વાળું શીખવાડ્યું તો એની જેવું જ સાઇનમાં આવે, બાકી કોઈ ચેન્જ નહીં. બરાબર. સેમ જ આવશે. 55 34 તમારે ગોતવાના. બરાબર. ચાલો, આગળનો દાખલો લઈએ. ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. મહત્તમ સમક્ષિતિજ અંતર એટલે કે આર મેક્સિમમ કેટલું છે? 100 મીટર છે. બરાબર. તો આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે? એટલે આ જ દડાને જો ઉપર તરફ ફેંકે તો કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે એ આપણે મેળવવાનું છે. ચલો, હવે પહેલાં તો આરનું સૂત્ર આપણું છે v0 સ્ક્વેર સાઇન 2θ0 બાય g. બરાબર. હવે જો આર મેક્સિમમ આપણે લઈએ તો આર મેક્સિમમ માટે સાઇન 2θ01 કરવા પડે.
તો આર મેક્સિમમ તમને મળશે V0² g, આ નંબર 1. બરાબર. ચલો એચનું સૂત્ર છે V0² sin² θ0/2g, V0² sin² θ0/2g. તો એચ મેક્સિમમ માટે sin² θ0 બરાબર 1 કરવા પડે. તો એચ મેક્સિમમ આપને મળશે V0²/2g, આ નંબર 2. બરાબર. ચલો હવે જો એચ મેક્સિમમ બરાબર V0², જો આની કિંમત અહીંયા લઈએ તો V0²/g એટલે આર મેક્સિમમ, તો આ થઈ જશે આર મેક્સિમમ/2, કારણ કે 1 એટલે સમીકરણ નંબર 2 ની કોઈ જરૂર નથી. બરાબર. તો આપણે એચ મેક્સિમમ ગોતવાના હતા, તો 100/2, તો એચ મેક્સિમમ બરાબર 50 મીટર. એટલે કે જે દડાને તે 100 મીટર જેટલા સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે એ જ દડાને એટલા જ વ્યક્તિ, બીજું બધું છે V0 અચળ, એટલા જ વ્યક્તિ જો ઉપર તરફ ફેંકે તો એ 50 મીટર ઊંચાઈ સુધી જઈ શકે. બરાબર. ચાલો નેક્સ્ટ દાખલો છે. ગેલેલિયોએ તેના પુસ્તક 2 ન્યૂ સાયન્સમાં એવું વિધાન કર્યું છે કે 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે. ચલો 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા ખૂણા એટલે શું? તો કે હવે 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા ખૂણા કયા કયા લેવાય? તો કે એક લેવાય 45 - θ અને બીજો લેવાય 45 + θ છે. બરાબર. કે ભાઈ 45 θ તમે ખૂણો લ્યો, તેમાંથી 45 બાદ કરો તો આવશે 45 - θ, અને 45 એડ કરો તો 45 + θ. એટલે આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો થાય? 45 નો. અને આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો થાય? 45 નો. એટલે ખબર પડે. બરાબર. ટૂંકમાં આપણે એવા ખૂણા પસંદ કરવાના છે કે જે 45ની સાથે સમાન તફાવત ધરાવતા હોય. બરાબર. ચલો તો આ બે ખૂણા હવે શું કરવાનું? પ્રક્ષિપ્ત કરવામાં આવે. એટલે કે આ ખૂણાઓએ જો એને પ્રક્ષિપ્ત કરીએ પદાર્થને તો તેમની અવધિ સમાન થાય એવું આપણે સાબિત કરવાનું છે. અવધિ સમાન આવશે. ચલો અવધિનું સૂત્ર છે, એમાં ખૂણા મૂકી દો, એ જોઈએ. અવધિ આરનું સૂત્ર છે V0² sin² θ0/g. બરાબર. પરથી ચલો પહેલા આપણે પહેલો ખૂણો લઈએ તો R1 બરાબર V0² sin2 45 - θ/g થશે. ચલો તો R1 = V0² sin 2 ને અંદર ગુણી દો એટલે 90 - 2 θ થાય /g. ચલો ત્રિકોણમિતિમાં તમે ભણી ગયા હો. બરાબર. sin π/2 - θ, sin π/2 - θ એટલે બોલો cos θ થાય. sin π/2 - θ એટલે cos θ થાય. તો પછી અહીંયા લખાય V0² cos 2θ/g, V0² cos 2θ/g. આને કહી દો નંબર 1. ચલો સેમ આ જ રીતે જો R2 લખવું હોય તો R2 બરાબર V0² sin 2 45 + θ/g. તો આવશે R2 બરાબર V0² sin 90 + 2θ/g. એટલે R2 બરાબર V0² cos 2θ/g, કારણ કે sin π/2 + θ એ પણ cos θ થાય. તમને જી નીટમાં સરે ત્રિકોણમિતિ ભણાવ્યું એમાં વર્તુળ કરાવ્યું, એકમ વર્તુળ, ઓલેસ્ટીસીના નિયમવાળું. બરાબર. એ જરા એક વખત જોઈ લેવાનું એટલે તમને આ ખ્યાલ આવી જાય. તો ચલો સમીકરણ 1 ને જુઓ, સમીકરણ 2 ને જુઓ. બરાબર. તો સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી શું થશે? R1 બરાબર R2. મતલબ કે આમ આપેલ વિધાન સાબિત થાય છે. વિધાન જે છે એ સાબિત થાય કે 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા ખૂણાએ
પદાર્થને પ્રક્ષિપ્ત કરતા, બરાબર, પદાર્થને પ્રક્ષિપ્ત કરતા તે અવધિ સમાન હોય. હવે જો એક ખાસ એક બાબત અહીંયા યાદ રાખશું આપણે. શું યાદ રાખવાનું? જો આપણે બે ખૂણા જે છે, એક હતો 45 - θ અને બીજો હતો 45 + θ. જો આનો સરવાળો કરું એટલે આ 90 થાય. બોલો, ખબર પડે? એક જે છે એ 45 - θ છે અને બીજો 45 + θ છે. એનો સરવાળો કરો તો 90 થાય. તો હવે એનો મતલબ એવો થાય કે તમે એવા બે ખૂણા પસંદ કરો કે જેમનો સરવાળો 90 થતો હોય, બરાબર, અને એટલા ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરો એટલે અવધિ સમાન જ હોય. કારણ કે આ બંને ખૂણાએ પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરીએ તો અવધિ R1 = R2 આવે. એનો મતલબ કે આપણે એવા ખૂણા પસંદ કરીએ કે જેનો સરવાળો 90 થતો હોય, θ1 θ2 સરવાળો 90 થતો હોય, બરાબર. તો એ બે ખૂણાએ પદાર્થને પ્રક્ષિપ્ત કરો તો R1 = R2 જ થાય કે નહીં? દાખલા તરીકે એક ખૂણો ધારો કે હું 30 પસંદ કરું તો બીજો ખૂણો કેટલો પસંદ કરવો પડે? 60. આ બંને ખૂણે પદાર્થને ફેંકો એટલે R1 = R2 જ થાય. હંમેશા યાદ રાખવાનું, બરાબર. તમને એમ કીધું કે પદાર્થને 30ના ખૂણે ફેંકો, અવધિ R1 મળે. તો પદાર્થને કેટલા ખૂણે ફેંકવાથી અવધિ R1 જ મળે? તો કે બીજો 60ના ખૂણે પદાર્થને ફેંકો તો અવધિ R1 જ મળે. મૂલ્યો બદલાય નહીં, મૂલ્યો સેમ જ રહે, બરાબર. તો આ એક પોઈન્ટ છે, આ યાદ રાખવાનો તમારે. ઓકે, આ ગેલેલિયોના 2 ન્યૂ સાયન્સ પરથી આપણે આવું તારણ કાઢી શકાય એમ. ઓકે, તો MCQમાં તમને મદદરૂપ થશે. ચાલો, નેક્સ્ટ છે, એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. ચાલો, એક પર્વતારોહક લઈ લઈએ. ધારો કે આ છે આપણો પર્વત, બરાબર. આ જે છે એ આપણો છે પર્વત. એ પર્વતારોહક અહીંયા ઊભો છે, 490 મીટર ઊંચાઈ છે. આ છે 490 મીટર. 90 મીટર ઊંચાઈની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર સેકન્ડ ઇન્વર્સ, જો સમક્ષિતિજ દિશામાં 15 મીટર સેકન્ડ ઇન્વર્સના પ્રારંભિક વેગથી ફેંકે છે. એટલે એની પાસે એક પથ્થર છે, એ પથ્થરને તે આ દિશામાં ફેંકે છે, બરાબર. તો ધારો કે આને આપણે x દિશા કહી દઈએ તો એ પ્રારંભિક વેગ આપ્યો છે એનો 15 મીટર સેકન્ડ ઇન્વર્સ, પણ x દિશામાં, સમક્ષિતિજ દિશામાં ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડે તે શોધો. એટલે એક આપણે ગોતવાનું છે સમય, અને જમીન પર અથડાતી વખતે તેનો વેગ કેટલો, એટલે અંતિમ વેગ. આ બે વસ્તુ ગોતવાની છે. તો બોલો, પથ્થરની ગતિ કેવી થશે? તો કે પથ્થર આ રીતે ગતિ કરીને પડશે જમીન પર. એટલે ખબર પડે, પથ્થર જે છે એ આ રીતે પહોંચશે તો અહીંયા એનો વેગ એટલે વેક્ટર v, અંતિમ વેગ, અને અહીંયા પહોંચે એના માટેનો સમય કેટલો, એ સમય પણ આપણે ગોતવાનો છે, બરાબર. તો હવે સમજો કે આ તો 2 પરિમાણમાં ગતિ થઈ. 2 પરિમાણમાં ગતિ હોય તો પછી આપણે હમણાં આગળ ભણી ગયા પ્રક્ષિપ્ત ગતિમાં, તો એનું સ્વતંત્ર 2 અલગ અલગ ગતિઓમાં તમે ચર્ચા કરી શકો. તો આપણે 2 પરિમાણમાં ગતિ છે તો પહેલાં આપણે x અક્ષની ગતિની ચર્ચા કરીએ, બરાબર, ને પછી આપણે y અક્ષની ગતિની ચર્ચા કરીએ. ઓકે, તો હવે આપણે ગોતવાનો છે વેગ, અંતિમ વેગ ગોતવો છે. ચલો, પહેલાં તો આનો પ્રવેગ નીચે તરફ હોય, વેક્ટર a. પ્રવેગ નીચે તરફ છે ને, હું નીચેની દિશાની ધન લઈ લઉં છું કારણ કે બધું નીચે તરફ જ છે એટલે. તો જો હું સમક્ષિતિજ દિશામાંની ગતિની એ ચર્ચા કરું, કઈ ચર્ચા કરીએ આપણે? સમક્ષિતિજ દિશામાં 2 દિશાઓ છે, એક છે સમક્ષિતિજ દિશા અને એક છે શિરોલંબ દિશા. એક તો આ દિશામાં જાય તે અને એક નીચે જાય તે. તો ધારો કે આ સમક્ષિતિજ દિશામાં અંતર કાપે છે r. તો સમક્ષિતિજ દિશામાંનો એનો વેગ જે આપણને આપ્યો છે 15 મીટર સેકન્ડ ઇન્વર્સ, બરાબર. અંતર કાપે છે r. ઓકે, ચાલો, બીજું કે આ r અંતર આપણને આપ્યું નથી, સમય એને લાગે છે t, એનો ત્યાં અંતિમ વેગ ધારો કે v. તો આપણે r આપ્યા નથી, t નથી આપ્યા, v નથી આપ્યા. અને સમક્ષિતિજ દિશામાંની ગતિ તો અચળ વેગી હોય કારણ કે પ્રવેગ જે છે એ કેવો છે? નીચે છે. સમક્ષિતિજ દિશામાંની ગતિ અચળ વેગી હોય, પ્રવેગ તો નીચે છે. તો એનો મતલબ કે અચળ પ્રવેગીના સૂત્રો લાગુ પડે નહીં. સીધો v0 15થી ફેંકો ને તો અહીંયા પણ વેગ એનો કેટલો હશે? સમક્ષિતિજ દિશામાં તો 15 જ હશે, આ દિશામાંનો વેગ તો એનો કેટલો હશે? 15 મીટર પર સેકન્ડ જ હશે. પણ જો અહીંયા પહોંચે ને એટલે એનો વેગનો સદિશ આમ આવશે. તો એના વેગના સદિશના 2 ઘટક પડે. એક ઘટક આ આવશે જે 15 હોય અને એક ઘટક આમ આવશે.
બરાબર, બોલો ખબર પડે? એક ઘટક આમ આવશે જે 15 ને એક ઘટક આમ આવશે, તો આ તો 15 થઈ જ ગયો, કારણ કે એ તો અચળ વેગી ગતિ હોય. બરાબર, એટલે ટૂંકમાં સમક્ષિત દિશામાંની ગતિની ચર્ચાથી આપણને કશું મળવાનું નથી. તો ચલો આપણે હવે ચર્ચા કરશું શિરોલંબ દિશામાંની ગતિ. શિરોલંબ દિશામાંની ગતિ, અને એ અચળ પ્રવેગી છે, કારણ કે એ દિશામાં પ્રવેગ પણ છે, અચળ પ્રવેગી ગતિ. તો હવે શિરોલંબ દિશામાંનો પ્રારંભિક વેગ હું લખું છું 0. આ દાખલાનું ઐતિહાસિક સ્ટેપ છે. જો પદાર્થને ફેંકે છે આમ, તો પ્રારંભમાં નીચે તો કોઈ વેગ છે જ નહીં. પદાર્થને ફેંકે છે આમ, પ્રારંભમાં નીચે કોઈ વેગ છે નહીં, એટલા માટે પ્રારંભિક વેગ લેવાય 0. ચલો, સ્થાનાંતરિત થાય છે 490 મીટર. અહીંયાથી અહીંયા પહોંચે તો નીચે કેટલો સ્થાનાંતરિત થાય? 490 મીટર જેટલો સ્થાનાંતરિત થાય. બોલો ખબર પડે? એનો પ્રવેગ a બરાબર g એટલે 9.8 મીટર સેકન્ડ -2 લઈ લઈએ, અને સમય આપણે ગોતવાનો છે પહેલાં તો. બરાબર, તો ચલો સૂત્ર લઈશું હવે અંતિમ વેગનો એ તેવું d બરાબર v0t પ્લસ હાફ a t સ્ક્વેર. તો d 490 બરાબર 0 પ્લસ હાફ પ્રવેગ 9.8 ઇન્ટુ ટી સ્ક્વેર, તો આવશે ટી સ્ક્વેર બરાબર 2 ગુણ્યા 490, 2 ગુણ્યા 490 છેદમાં 9.8, તો ટી થઈ જશે આપણો 10 સેકન્ડ. બરાબર, 2 ગુણ્યા 490 ભાગ્યા 9.8 એટલે ટી સ્ક્વેર જે છે એ 100 થાય, એટલે ટી બરાબર 10. ટૂંકમાં એ 10 સેકન્ડમાં નીચે પહોંચે. હવે આપણે અંતિમ વેગ ગોતવાનો છે, તો હું લઈ લો વેક્ટર v બરાબર વેક્ટર v0 પ્લસ વેક્ટર at. તમે બે રીતે કરી શકો અહીંયા. એક તો તમે આ વેગ છે એ vx x ઘટક છે અને આ ઘટક y છે, તો તમે અહીંયા v બરાબર v0 પ્લસ at લઈને y ઘટક ગોતો. v બરાબર v0 પ્લસ at લઈને y ઘટક ગોતો, અને પછી x ઘટકની સાથે 90નો ખૂણો બનાવે, એટલે છેલ્લે તમને અંતિમ વેગ મળશે v બરાબર વર્ગમૂળમાં vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. આ રીતે કરો તોય ચાલે, તોય કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, અને આ મેથડ પ્રમાણે જાઓ તો તમને ડાયરેક્ટ જ v જ મળશે. પહેલામાં તમને vy મળશે, ઘટક મળશે. બરાબર, ઘટક પરથી તમારે આ કરવું પડશે, અને આ પ્રમાણે જાઓ તો સીધો v મળશે, ને v પછી સીધું તમારે આ કરવું પડે, એટલે x કે y ની તમારે ચર્ચા કરવી પડે નહીં. જો આ રીતે કરાશે વેક્ટર v બરાબર v0. ચલો v0 કેટલા હતા? 15 હતા, અને x અક્ષની દિશામાં એટલે 15 i કેરેટ. પ્રવેગ 9.8 હતો અને નીચે હતો એટલે 9.8. બરાબર, પ્રવેગ જે છે એ 9.8, નીચેની દિશાને આપણે ધન લીધી એટલે j કેરેટ. નીચેની દિશા ધન લીધી કે નહીં એટલે j કેરેટ ઇન્ટુ ટી. સમય કેટલો લાગ્યો? 10. તો આવશે વેક્ટર v બરાબર 15 i કેરેટ વત્તા 98 j કેરેટ. તો ચલો હવે સીધું તમને મૂલ્ય મળી જાય માનાંકમાં વેક્ટર v બરાબર વર્ગમૂળમાં 15નો વર્ગ વત્તા 98નો વર્ગ, એટલે એ થઈ જશે વર્ગમૂળમાં 225 વત્તા 960, એટલે એ થઈ જશે 99.14 મીટર સેકન્ડ ઇનવર્સ. તો આ થઈ ગયો આપણો વેગ. બરાબર, જો પેલી બીજી રીતે તમને હું કહેતો હતો એ ઘટકોવાળી રીત છે. દાખલો આપણો અહીં પૂરો થઈ ગયો છે, એક્સ્ટ્રા ચર્ચા ચાલુ થાય છે. ઘટકોવાળી એટલે vy બરાબર v0y પ્લસ ayt. જો આ સૂત્ર અહીંયા મૂકો તમે અહીંયા, તો તમને vy મળે, એટલે કે y ઘટક મળે. v0y તો 0 છે, કારણ કે પ્રારંભમાં કોઈ વેગ છે જ નહીં. ay હતો 9.8 અને t બરાબર 10, એટલે vy કેટલો આવ્યો? 98 મીટર સેકન્ડ ઇનવર્સ આવ્યો. આ vy અને vx તો કેટલો આવશે? 15 જ આવશે, કારણ કે એ તો અચળ જ હોય. તો હવે તમે ફરીથી લઈ શકો અહીંયા શું? vy સ્ક્વેર પ્લસ vx સ્ક્વેર. તો બોલો ઉપરનું છે જ આવી જાય. તો આ રીતે પણ કરો તોય ચાલે. તમને y ઘટક મળે ને પછી x ઘટકની સાથે વર્ગમૂળ લઈ લો, એટલે આ રીતે પણ મળી જાય. હવે સમક્ષિતિજ દિશામાંની જે ગતિ છે એ સમક્ષિત દિશામાંની ગતિનો ઉપયોગ કરીને તમને ધારો કે એમ પૂછે કે ભાઈ કેટલું અંતર આ કાપે, અવધિ કેટલી એની, ધારો કે આ પૂછે તો તમે હવે ગોતી શકો. બરાબર, કે હવે તમને ટી મળી ગયા 10 સેકન્ડ. હવે આર તમને ગોતવાના કીધા છે, આ તો અચળ વેગી ગતિ છે, તો v બરાબર ડી બાય ટી. તો ડી એટલે આર બરાબર 15 ગુણ્યા 10, એટલે આર બરાબર 150 મીટર. બરાબર, તો આ રીતે તમને જો એક્સ્ટ્રા તમને પૂછે, એક્ઝામમાં તમને પૂછે કે ભાઈ પદાર્થ જે છે એ પર્વતની
બરાબર, ભોંયતળિયેથી કેટલું દૂર જાય, કદાચ કેટલો દૂર પડે તો આ રીતે મળે. તો તમને પહેલાં ટી મળી જાય, ટી તમે ગોતી લો, ટી ગોતી લો પછી તમારી પાસે બે ઓપ્શન છે, આ રીતે કરો અથવા આ રીતે કરો. બરાબર, બંને ચાલે, બંને સેમ જ છે. બરાબર, અને જો તમને એમ કીધું હોય કે ભાઈ સમક્ષિતિ દિશામાં કેટલું અંતર કાપે, તો તમે આ રીતે કરો એટલે તમને આર મળી જાય. બરાબર, ચાલો આગળ વધીએ. તો અત્યાર સુધીના આ જે બધા દાખલા હતા એ પ્રક્ષિપ્ત ગતિનો જે આપણો કન્સેપ્ટ હતો એના પર આધારિત દાખલાઓ હતા. બરાબર, હવે તમને એક આખો અલગ પ્રકારનો દાખલો આપ્યો છે જે આપણે લાસ્ટ સેશનમાં એક સેશનમાં આપણે ચતુષ્કોણ માટેના જે નિયમો ભણી ગયા હતા. ચતુષ્કોણનો એક દાખલો હતો, મોટો દાખલો. બરાબર, એની ઉપરથી આપણે ચર્ચા કરવાની છે. ઓકે, જો આમાં આવું આપ્યું છે, એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુ 60ના ખૂણે વળાંક લે. મતલબ કે ધારો કે અહીંયાથી એ પ્રારંભ કરે છે. બરાબર, તો આ બાજુ કેટલો અંતર કાપે, એ 500 મીટરનું અંતર કાપે. આ દિશામાં એ 500 મીટર અંતર કાપે, પછી શું કરે, 60ના ખૂણે વળાંક લે. એટલે કે અહીંયાથી આ ખૂણો જે છે એ 60નો, આમ જતો હતો ત્યાંથી 60ના ખૂણે એ શું કરે છે, વળાંક લે. ફરી પાછો એ આ દિશામાં જાય, 500 મીટરનું અંતર કાપે, ફરી પાછો તે 60ના ખૂણે આમ વળાંક લે. ફરી પાછો 500 મીટર જાય, ફરી પાછો અહીંયાથી તે 60ના ખૂણે વળાંક લે. ફરી પાછો 500 મીટર અંતર કાપે, પાછો તે 60ના ખૂણે વળાંક લે. પાછો 500 મીટર અંતર કાપે, 60ના ખૂણે વળાંક લે. પાછો 500 મીટર અંતર કાપે, 60ના ખૂણે વળાંક લે. તો આ રીતે ગતિ કર્યા રાખે છે. બરાબર, જે વ્યક્તિ છે એ આ રીતે ગતિ કરે છે. બરાબર, પ્રત્યેક જે લાઈન છે એ 500 મીટરની છે. વળાંક શરૂ કરી કાર ચાલકના ત્રીજા, છઠ્ઠા તથા 8મા વળાંક પાસે સ્થાનાંતર શોધો. ત્રીજા, છઠ્ઠા અને 8મા પેલા વળાંક ક્યાં આવે, જો અહીંયાથી સ્ટાર્ટ કરે. આ પહેલો વળાંક અહીંયા, આ વળાંક નંબર 1, આ વળાંક નંબર 2, આ વળાંક નંબર 3, આ વળાંક નંબર 4, આ વળાંક નંબર 5, આ વળાંક નંબર 6, પાછો અહીંયા 7, આ 8, આ 9. બસ, બહુ થયું. બરાબર, તો ત્રીજા, છઠ્ઠા તથા 8મા વળાંક પાસે સ્થાનાંતર શોધો. એક તો સ્થાનાંતર ગોતવાનું. બરાબર, ચલો આ યાદ રાખવાનું, આ આપણો પ્રારંભિક પોઈન્ટ છે, પ્રારંભ. આ દરેક કિસ્સામાં કાર ચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતર સાથે તુલના કરો. ચાલો, તો આપણે શું કરવાનું છે, પહેલા તો સ્થાનાંતરે ગોતવાનું છે અને ત્રણેય વળાંકમાં પથ લંબાઈ ગોતવાની છે. બરાબર, ચલો તો પહેલાં તો કાર જે રીતે ગતિ કરે છે એ પ્રમાણે શું બને, નિયમિત ષટકોણ બને. કાર જેમ ગતિ કરે છે એ પ્રમાણે જોતા આપણે શું બને છે, નિયમિત ષટકોણ બને. આપણે બધા બિંદુઓને નામ આપી દઈએ. બરાબર, કે ભાઈ આ એ, બી, સી, ડી, ઈ, એફ. બરાબર, ચાલો પહેલી આપણી ચર્ચા આપણે કરવાની છે, 3 વળાંક લેવાના છે. જો કયા કયા ટીક કરી નાખીએ, ત્રીજો, છઠ્ઠો અને 8મો. તો આ ત્રીજો, છઠ્ઠો ને 8મો આટલા વળાંક છે. સ્થાનાંતર અને પથ લંબાઈ બંને ગોતવાની. ચલો પહેલા લઈએ આપણે ત્રીજો વળાંક. પહેલા ચર્ચા કરશું ત્રીજા વળાંકથી. બરાબર, ત્રીજો વળાંક એટલે ડી પાસે. ત્રીજો વળાંક એટલે ક્યાં, ડી પાસે. તો ચલો પહેલા સ્થાનાંતર. ડી પાસે પહોંચે તો સ્થાનાંતર એટલે શું કહેવાય, એ થી ડીને જોડતો સીધો માર્ગ. તો એ થી હું ડીને જો જોઈન્ટ કરું તો બોલો આ રીતે આવશે, આ સ્થાનાંતર થશે. એટલે સ્થાનાંતર એટલે શું કહેવાશે, વેક્ટર એ ડી. વેક્ટર શું કહેવાશે, એ ડી. બોલો ખબર પડે. બરાબર, તો આ વેક્ટર એ ડી છે. જો અહીંયા સેન્ટર હોય ઓ, તો પછી વેક્ટર એ ડી એટલે આમ લખાય કે વેક્ટર એ ઓ પ્લસ વેક્ટર ઓ ડી. એ ઓ પ્લસ ઓ ડી. બોલો ખબર પડે. બરાબર, અહીંયાથી આટલું, અહીંયાથી આટલું. હવે નિયમિત ષટકોણ હોય તો જેટલી બાજુની લંબાઈ હોય ને, કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર એટલું જ હોય. નિયમિત ષટકોણ માટે બાજુની લંબાઈ જેટલી હોય, કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર પણ એટલું જ હોય. બરાબર, એટલે આ થશે 500 પ્લસ 500 એટલે થશે 1000 મીટર. કેટલું સ્થાનાંતર થઈ જશે, 1000 મીટર. ખબર પડે, મતલબ કે 1 કિલોમીટર.
સ્થાનાંતર થઈ જશે 1 કિલોમીટર, બરાબર. તો આ થઈ ગયું વેક્ટર AD, 1 કિલોમીટર પહેલા વળાંકમાં. ચલો, આની જ સાથે આપણે ગોતવાની છે એની પથ લંબાઈ. ચલો, પથ લંબાઈ એટલે માર્ગ ઉપર અંતર. તો અહીંયાથી સ્ટાર્ટ કરે અહીંયા સુધી પહોંચે. તો ચલો, અહીંયાથી પેલું 500 500 500 500 વત્તા 500 વત્તા 500 એટલે કે AB વત્તા BC વત્તા CD એટલે થઈ જશે 500 વત્તા 500 વત્તા 500 એટલે 1500 મીટર. ચલો, આ થઈ ગઈ પથ લંબાઈ. એટલે પથ લંબાઈ ગોતવી બધામાં સહેલી છે, ખાલી સ્થાનાંતર જ મથાવશે. ચલો, બીજો છે વળાંક લેવાનો છે આપણે કેટલામો? છઠ્ઠો. ચલો, છઠ્ઠો વળાંક. છઠ્ઠો વળાંક એટલે A પાસે. તો A પાસે ગતિની શરૂઆત કરી હતી કે નહીં, અને A પાસે સ્થાનાંતર ગોતવાનું. તો ચલો, સીધું લખી નાખું કે સ્થાનાંતર 0, કારણ કે પ્રારંભિક અને અંતિમ બંને સેમ જ છે. અને પથ લંબાઈ જો લખવી હોય, પથ લંબાઈ, તો ચલો, છઠ્ઠો વળાંક છે એટલે આ 500, બીજા 500, ત્રીજા 500, ચોથા 500, પાંચમા 500, છઠ્ઠા 500, 6 વખત 500, બરાબર. એટલે કે AB વત્તા BC CD DE EF અને FA એટલે થઈ જશે 6 વખત 500 30 0 0, બરાબર. એટલે એ થઈ જશે 3 કિલોમીટર. આ થઈ ગઈ પથ લંબાઈ. કેટલી થશે? 3 કિલોમીટર, બરાબર. ચાલો, છેલ્લો વળાંક છે C, 8મો વળાંક. 8મો વળાંક. 8મો વળાંક એટલે કયું બિંદુ આવે છે? C. 8મો વળાંક એટલે C પાસે. ચલો, C પાસે પેલા સ્થાનાંતર લઈશું. સ્થાનાંતર, ચલો, C પાસે એટલે કે અહીંયાથી સીધું અહીંયા. તો બોલો, આ રીતે દર્શાવાય, બરાબર. આપણે એને જો દોરીએ તો સ્થાનાંતર આ રીતે આવશે. આ ગોતવાનું છે. તો આવશે AB વત્તા BC. શું થશે? AB વત્તા BC. તો જોજો, સ્થાનાંતર એટલે વેક્ટર AC, વેક્ટર AC એટલે વેક્ટર AB વત્તા વેક્ટર BC, બરાબર. હવે જો બે સદિશોનો સરવાળો કરવાથી આપણને ત્રીજો સદિશ મળે. જો વેક્ટર R બરાબર વેક્ટર A વત્તા વેક્ટર B હોય, બરાબર, તો પછી R નું સૂત્ર ભણી ગયા આપણે. એનું મૂલ્ય ગોતવું હોય તો A² વત્તા B² વત્તા 2AB cos θ. A² વત્તા B² વત્તા 2AB cos θ. અને જો એમાં પણ A બરાબર B હોય તો તમને સાબિત કરાયું છે 2A બરાબર cos θ/2. તો અહીંયા પણ એવું જ છે. જો કે એક આ સદિશ, એક આ સદિશ, અહીંયા તીર મૂકો તો આ સદિશ થાય, એક આ સદિશ થાય ને પરિણામી આ થાય. તો એક આ સદિશ, એક આ સદિશ, તો બંનેના મૂલ્યો સરખા, કારણ કે બંને 500 500 મીટર, બરાબર. અને બંને વચ્ચેનો ખૂણો કેટલો બને? 60નો. કારણ કે કોઈ પણ બે સદિશ વચ્ચે ખૂણો દોરવો હોય તેના આગળ લંબાવવું પડે. તો આને આમ આગળ લંબાવો તો બંને વચ્ચે ખૂણો બને 60નો. બંનેના મૂલ્યો સરખા, બંને વચ્ચે ખૂણો પણ 60નો. તો આપણે સીધો ઉપયોગ કરી શકીએ કે એ આવશે 2 × 500, કારણ કે એકનું મૂલ્ય 500, એની જગ્યાએ 500 ગુણ્યા cos θની જગ્યાએ 60/2. એટલે આ 1000 cos 30 એટલે 1000 ગુણ્યા √3/2 એટલે એ થઈ જશે 866.2 અથવા 0.2 મીટર. આ થઈ ગયું સ્થાનાંતર, બરાબર. ચાલો, હવે બેઝિકલી શું હોય છે કે ભાઈ સ્થાનાંતર ગોતવાનું હોય આ રીતે, તો તમારે ખૂણો પણ ગોતવાનો હોય. પહેલામાં તો સીધું ખબર પડી જતી હતી કે ભાઈ સીધું આ દિશામાં છે, બરાબર, સીધું અહીંયાથી અહીંયા તરફ છે. એટલે એમાં કોઈ ખૂણાની ચર્ચા નહોતી કરી. પણ આપણે અહીંયા આ ખૂણો ગોતવો પડશે. આ, બરાબર, કયો ખૂણો? આપણે આ ખૂણો ગોતવો પડશે. એ ખૂણાને ધારો કે હું કહી દઉં છું બીટા, બરાબર. તો આપણે આ જ થિયરીમાં, દાખલો ભણતી વખતે એક સૂત્ર પણ ભણેલા, tan β.
બરાબર બી સાઇન થીટાના છેદમાં એ પ્લસ બી કોસ થીટા, આવું સૂત્ર ભણી ગયા હતા. તો ચલો એ સૂત્ર જો અહીંયા એપ્લાય કરીએ તો આવશે ટેન બીટા બરાબર બી એટલે બંને 500 500 છે એટલે 500 ઇન્ટુ સાઇન 60 ના છેદમાં 500 વત્તા 500 કોસ 60 બરાબર. ચલો એટલે આ થઈ જશે 500 સાઇન 60 એટલે √3/2 ના છેદમાં 500 વત્તા 500 કોસ 60 એટલે 1/2 બરાબર. ચલો એટલે આ થઈ જશે 500 ગુણ્યા √3 ના છેદમાં 2 અને કોસ 60 એટલે એ 1/2 એટલે એ થઈ ગયા 250. ટૂંકમાં અહીંયા થઈ જશે, જો 2 લસા લેશો બગડો આમ રાખી દઈએ બરાબર, આ 500 વત્તા 250 થશે, 500 વત્તા 250 એટલે એ થઈ જશે 750 ના છેદમાં 2, બગડો લસા લીધો તે. તો આ ટેન બીટા તમને મળશે કે 3નું વર્ગમૂળ ગુણ્યા 500 ભાગ્યા 750 એટલે 1.15 બરાબર. અહીંયા જે છે એ મળશે 1.15 અથવા તો માફ કરજો અહીંયા આ બગડો નહીં આવે બરાબર ને, કારણ કે આ 500 વત્તા 250 એટલે સીધા થઈ ગયા 750 બરાબર. ચાલો તો 500 જે છે એને ઉડાડીએ તો એ 250 ગુણ્યા √3 ના છેદમાં 750 એટલે આ જે છે એ થઈ જશે √3/3 થશે, એટલે કે 1/√3 અને 10 ની કઈ કિંમત 1/√3 હોય 30 એટલે બીટા કેટલો આવશે ખૂણો 30 નો બરાબર. ચાલો તો આ થઈ ગયું સ્થાનાંતર. હવે ગોતવાનું છે પથ લંબાઈ. તો કેટલામો વળાંક છે આપણો 8મો છે એટલે 8 વખત 500 આવશે. 8મો વળાંક છે એટલે 8 વખત 500 આવશે, તો આવશે 8 ગુણ્યા 500 એટલે એ થઈ જશે 4000 મીટર એટલે કે 4 કિલોમીટર બરાબર. તો એક ખાસ આ ગણતરી યાદ રાખવાની છે બરાબર. ઓકે, અને આ એટલે મેઇન જે છે ને આઈએમપી પોઈન્ટ જો આપણે કહીએ ને તો એ આ જ પોઈન્ટ છે. આ જે પોઈન્ટ છે ત્રીજો વળાંક એ જે છે ને, ત્રીજો મીન્સ કે ત્રીજો પોઈન્ટ આપણો 8મો વળાંક, એ પોઈન્ટ છે ને એ જ આઈએમપી પોઈન્ટ છે ને એકલો એ પોઈન્ટ તમને 3 માર્કમાં પૂછાય, કારણ કે 3 જવાબ થઈ ગયા, 1 2 અને 3. એકલો ત્રીજો પોઈન્ટ તમને 3 માર્કમાં પૂછી શકે બરાબર. તો ચલો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.